ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છે। તો કે ધોરણ 12 આર્ટ્સની અંદર સમાજશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 4 જે છે મહિલા સશક્તિકરણ, સ્ત્રી સશક્તિકરણ વિશે આપણે વાત કરવાના છે। ગયા ચેપ્ટરની અંદર આપણે એસસી, એસટી અને ઓબીસીની વાત કરી, એમની બંધારણીય બાબતની વાત કરી, એમને સશક્ત આર્થિક સામાજિક રીતે એમનો આર્થિક વિકાસ થાય, એમનો ઉત્કૃષ્ટતા વધે, એમના સામાજિક લેવલ વધે, એમને આર્થિક રીતે લાભ થાય, એની સંપૂર્ણ આપણે ચર્ચા કરી છે। હવે ગયા ચેપ્ટરના એન્ડમાં આપણે ચર્ચા કરી હતી કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્ત્રી સશક્તિકરણની જે ચર્ચા છે કરવાની છે। કારણ કે સમાજની અંદર સમતુલા જાળવવા માટે, સમાજને સંતુલિત રાખવા માટે સ્ત્રી અને પુરુષ બંને મહત્ત્વના પરિબળો છે, પાસાઓ છે। પુરુષ, આપણો દેશ જે છે એ પહેલેથી પુરુષ પ્રધાન દેશ રહ્યો છે અને સ્ત્રીઓને ગણના કરી છે। એવું નથી કે સ્ત્રીઓને પુરુષ પ્રધાન દેશ હોવાથી સ્ત્રીઓની ગણના નથી થઈ, કારણ કે આપણા પૂજા પાઠ વિધિ વિધાનની અંદર સહસંગીની, સહભાગીની તરીકે સ્ત્રીને માન સન્માન આપ્યું છે। આપણો એક સંસ્કૃતનો શ્લોક પણ છે ને કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ આવીને વસે છે। તો સ્ત્રીનું મહત્ત્વ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર પહેલેથી ગણવામાં જ આવ્યું છે। સ્ત્રીને સહભાગીની, સહ અર્ધાંગીની તરીકે ઓળખવામાં આવી છે, કારણ કે પુરુષનો અડધો ભાગ જે છે એ સ્ત્રી છે અને કોઈ પણ સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે। પછી એ માતા હોય, બહેન હોય, પત્ની હોય, દીકરી હોય, કોઈ પણ સ્વરૂપે સ્ત્રી જે છે એનો હાથ કોઈ પણ પુરુષની સફળતા પાછળ હોય છે। અને સમાજને સુવ્યવસ્થિત રાખવા માટે, સમાજને ઉત્કૃષ્ટ બનાવવા માટે, સમાજની રચનાને યોગ્ય રીતે કરવા માટે સ્ત્રી હોવી અને સ્ત્રીનું મહત્ત્વ સમજવું ખૂબ જ જરૂરી છે। પહેલાંના કાળની અંદર સ્ત્રીનું મહત્ત્વ આપણે ત્યાં હતું જ, સ્ત્રીઓ પુરુષની સાથે રહીને જ કામ કરતી, પણ આપણા સંસ્કૃતિ ઉપર, આપણા દેશ ઉપર ઘણા ખરા આક્રમણો થયા, ઘણી ખરી કુરિવાજો આવ્યા, ઘણા ખરા જે વિચારો આવે, એને કારણે આપણી સમાજની માનસિકતા બદલાઈ, સ્ત્રીઓ પ્રત્યેનું વલણ બદલાયું અને સ્ત્રીઓને જે નિમ્ન ગણવામાં આવી, સ્ત્રીઓને બરાબર દરજ્જાઓ ન મળ્યા, કેટલાક કુરિવાજોને કારણે સ્ત્રીઓ અને મહિલાઓ પ્રત્યે જે અણગમો ઊભો થયો એવું કહી શકાય કે પછી એમને સમાજની અંદર યોગ્ય રીતે સ્થાન ન મળ્યું કે સમાજમાં એમને યોગ્ય જે પ્રમાણે એમનો વિકાસ થવો જોઈએ, સામાજિક, આર્થિક, શૈક્ષણિક, એ ન થયું। એના કારણે સ્ત્રી સશક્તિકરણ કરવાની આવશ્યકતા બની, વુમન એમ્પાવરમેન્ટ લાવવાની આવશ્યકતા રહી, જરૂરિયાત ઊભી થઈ। એટલે સ્ત્રી સશક્તિકરણનો અભ્યાસ ખૂબ જરૂરી છે, કારણ કે સ્ત્રી સશક્ત હશે તો એક કુટુંબ સશક્ત હશે, કુટુંબ સશક્ત હશે તો આપણો દેશ, રાષ્ટ્ર અને વિશ્વ સશક્ત બનશે। તો સ્ત્રી સશક્તિકરણની બાબત એ સૌથી અગત્યની બાબત ગણાય છે। તો આપણે આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરીશું મિત્રો। તો આપણે અહીંયા મુદ્દો ભણી રહ્યા છીએ સ્ત્રી સશક્તિકરણ। તો સ્ત્રી સશક્તિકરણ એ સમાજ માટે, રાષ્ટ્ર માટે અને સંપૂર્ણ વિશ્વ માટે ખૂબ મહત્ત્વનું છે, કારણ કે સ્ત્રી અને પુરુષ એ સમાજના બે ચક્રો સમાન છે, બે પરિબળો છે, એની આપણે ચર્ચા કરી ગયા। તો સ્ત્રીઓને સશક્ત બનાવવી એ ખૂબ જરૂરી છે। સ્ત્રી પોતે વ્યક્તિગત રીતે સશક્ત જ છે, પણ સમાજની, આપણા રીતિ રિવાજોની, કેટલાક પરિબળોને કારણે સ્ત્રીનો જે શક્તિ છે એનો દુરુપયોગ પણ ઘણી વખત થાય છે, સ્ત્રીનું શોષણ થાય છે, સ્ત્રી ઉપર અત્યાચારો થાય છે। કેટલી જગ્યાએ સ્ત્રીને કોઈ પણ પ્રકારનું માન સન્માન નથી મળતું। બધી જ જગ્યાએ આવું હશે કે બધી જ જગ્યાએ આવું જ થાય છે એ પણ જરૂરી નથી। કેટલીક જગ્યાએ સ્ત્રીઓ છે એ પોતે
સશક્ત રહીને કામ પણ કરે છે અને કેટલીક જગ્યાએ સ્ત્રીઓ ઉપર શોષણ પણ થાય છે. સમાજ છે એટલે સમાજની અંદર અનેક પ્રકારની બાબતો અનેક રીતે જોવા મળતી હોય છે. પણ સ્ત્રી સશક્તિકરણનો અર્થ, એના લક્ષણો, મહત્વ, સ્ત્રી સશક્તિકરણ માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાઓ, કાર્યક્રમો, એનો અભ્યાસ એઝ અ આર્ટ્સના વિદ્યાર્થી તરીકે, સ્ટુડન્ટ તરીકે આપણી પાસે હોવી જોઈએ. એના વિશેની માહિતી આપણી પાસે હોવી જોઈએ. એટલે આ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવાનો છે. પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે, ખૂબ મહત્ત્વનું છે. આજે ચેપ્ટરની અંદર આપણે બહુ લાંબી વાત નહીં કરીએ, લેક્ચર જે છે થોડો ટૂંકો થશે, પણ સ્ત્રી સશક્તિકરણનું મહત્ત્વ, સ્ત્રી સશક્તિકરણનો અર્થ અને લક્ષણ આપણે અર્થ અને લક્ષણ જ જોઈશું ખાલી. પણ સામાન્ય આપણા જીવનની અંદર સ્ત્રીનું મહત્ત્વ ખૂબ જ રહ્યું છે. પછી એ મા સ્વરૂપે હોય, દીકરી સ્વરૂપે હોય, બહેન સ્વરૂપે હોય કે પત્ની સ્વરૂપે હોય, કોઈ પણ વ્યક્તિના આર્થિક વિકાસમાં, કુટુંબને આગળ વધારવામાં સ્ત્રીઓ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. તો હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો કે ધોરણ 12 આર્ટ્સ, વિષય આપણો છે સમાજશાસ્ત્ર, પ્રકરણ નંબર 4, નવું પ્રકરણ છે. પ્રકરણ નંબર 4, સ્ત્રી સશક્તિકરણ. જેના કુલ ગુણ છે, ગુણ ભાર છે, ચેપ્ટરનું છે 10 ગુણ. 10 ગુણનું વેઇટેજ છે. 100 ગુણના પરીક્ષા પ્રશ્નપત્રની અંદર 10 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે. એટલે 5 ગુણનો પ્રશ્ન પૂછાવાની શક્યતા સૌથી વધારે. સ્ત્રી સશક્તિકરણ અત્યારનો કરંટ ટોપિક પણ તમે કહી શકો, અને સાંપ્રત સમયની માહિતી આપતો વિષય વસ્તુ પણ તમે કહી શકો. એટલે સ્ત્રી સશક્તિકરણનો પ્રશ્ન 5 ગુણની અંદર પૂછાઈ શકે. તો સ્ત્રી સશક્તિકરણની આપણે પ્રસ્તાવના જોઈએ તો કે ઘણી ખરી વાતો આપણે સ્ત્રી સશક્તિકરણની કરી છે. કે સમાજના ઉત્થાનમાં, સમાજની પ્રગતિમાં સ્ત્રીનું મહત્ત્વ છે અને સ્ત્રીઓને કારણે સમાજ જે છે એ આગળ વધી શકે છે. તો આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો, એકમ 3ની અંદર આપણે સમાજના જુદા જુદા નબળા વર્ગો વિશેની માહિતી મેળવી. SC, ST અને OBCની માહિતી જે છે એ આપણે મેળવી છે. એક સમય એવો હતો કે જેમાં સ્ત્રીઓ અબળા ગણવામાં આવતી હતી. આજે પહેલાંના સમયથી આપણા દેશ ઉપર જે જુદા જુદા આક્રમણો થયા, કુરિવાજો જે આપણા દેશની અંદર આવ્યા ત્યારની વાત છે. પરંતુ વર્તમાન સમયમાં સ્ત્રી સશક્ત બનતી જાય છે. તે સ્ત્રી સશક્ત, વ્યક્તિગત રીતે સશક્ત છે, પણ સામાજિક અને આપણે જે રીતિ રિવાજો પ્રમાણે જોઈએ, સોશિયલી જોઈએ, સશક્ત બનતી જાય છે. મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે વિશ્વના કલ્યાણ માટે મહિલાઓની સ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં, ત્યાં સુધી વિકાસની કોઈ તક મળી શકશે નહીં. કોઈ એક પંખીને એક પાંખથી ઉડવું અશક્ય બનતું હોય છે. એટલે કે સમાજના આર્થિક વિકાસમાં, સમાજને ઉત્થાન કરવામાં, સમાજની પ્રગતિમાં સ્ત્રી અને પુરુષ બે પક્ષીની પાંખો હોવી ખૂબ જરૂરી છે. કોઈ એક પક્ષીની એક પાંખ હોય તો એ પોતે આસમાનમાં જે ઉડાન ભરવી જોઈએ, જે ઉડવું જોઈએ એ ઉડી નથી શકતું. તેવી જ રીતે સમાજના આર્થિક વિકાસમાં સ્ત્રી અને પુરુષ બંનેનું મહત્ત્વ ખૂબ અગત્યનું રહ્યું છે, ખૂબ મહત્ત્વ રહ્યું છે. એટલે કે સ્ત્રીનું મહત્ત્વ પણ પુરુષ જેટલું જ રહ્યું છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે વિશ્વની સ્થિતિ બદલવી હોય, સુધારવી હોય તો સ્ત્રીઓની સ્થિતિ સુધારવી જરૂરી છે. આપણા સમાજમાં પણ એવું જ કંઈક બન્યું છે. તેથી મહિલાઓને અધિકાર આપવાનો મુદ્દો સમગ્ર વિશ્વમાં ધ્યાન આકર્ષિત અત્યારે બન્યો છે. સ્ત્રીઓના અધિકારોને સ્વતંત્ર, સમાનતા અને ન્યાયી રીતે ભોગવવાની બાબત સ્ત્રી સશક્તિકરણનું પ્રથમ પગથિયું છે, કે પ્રથમ બાબત ગણાય છે. આ વિષયની વિભાવના, લક્ષણ, મહત્ત્વને જોવા ખૂબ જરૂરી છે આપણા માટે. ભારતમાં વિવિધ બાબતો પૈકી લિંગ પ્રમાણ સાથે તે સંબંધિત છે. આપણે લિંગ પ્રમાણની ચર્ચા કરી ગયા છે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ, એટલે લિંગ પ્રમાણ જે છે તે, જેમ જેમ સ્ત્રીઓ વિશેનો ખ્યાલ બદલાતો ગયો, તેના વિકાસ વિશેના અભિગમો વિકસતા ગયા અને વિકાસની પ્રક્રિયામાં એને સામેલ કરવામાં આવી. એમ શૈક્ષણિક,
આર્થિક, સામાજિક, રાજકીય અને આરોગ્ય ક્ષેત્રે સ્ત્રીનું સશક્તિકરણ વધવા લાગ્યું. સ્ત્રીઓને શૈક્ષણિક, આર્થિક, સામાજિક, રાજકીય ક્ષેત્રે સશક્તિકરણ થવા લાગ્યું. ભારતનું બંધારણ, કાયદા તેમજ સ્ત્રીઓ વિશેની વિવિધ કલ્યાણ યોજના અને કાર્યક્રમોને લીધે સ્ત્રી સશક્તિકરણને વેગ મળ્યો છે. વિદ્યાર્થીઓ આપણે આ એકમમાં સ્ત્રી સશક્તિકરણ, પહેલાં તો સશક્તિકરણ, સ્ત્રી સશક્તિકરણનો અર્થ, તેના લક્ષણ, મહત્વ, ભારતમાં લિંગ પ્રમાણ સ્ત્રી સશક્તિકરણ માટેના વિવિધ જે કાર્યક્રમો છે, કલ્યાણકારી યોજનાઓ છે, સ્ત્રીઓ વિશેની કાયદાકીય માહિતી છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે સ્ત્રી સશક્તિકરણનો અર્થ હવે જોવાનો છે. જો સશક્તિકરણ એટલે એમ્પાવરમેન્ટ, અંડરલાઈન કરો. સશક્તિકરણ એટલે એમ્પાવરમેન્ટ. એક ગુણ કે વિકલ્પની અંદર પૂછાતો પ્રશ્ન. સશક્તિકરણ એટલે એમ્પાવરમેન્ટ. આ શબ્દનો ઉદ્ભવ 1970માં, એમ્પાવરમેન્ટ શબ્દનો ઉદ્ભવ 1970ના દાયકામાં, 1970ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં થયો હોવાનું ઇલ્વિન હસ નોંધે છે. જો ક્યારે સૌ પ્રથમ થયો હતો તો કે 1970ના દાયકાની અંદર લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં એમ્પાવરમેન્ટ શબ્દનો ઉપયોગ થયો. એમ્પાવરમેન્ટ એટલે સશક્તિકરણ, શક્તિકરણ. નારીવાદી વિચારધારકો અને કર્મશીલોએ આ ખ્યાલને આગળ વધાર્યો અને 1980 પછી આ ખ્યાલને વધુને વધુ ઉપયોગ થવા લાગ્યો. સૌ પ્રથમ ક્યારે થયો? 1970માં લેટિન અમેરિકાની અંદર શિક્ષણ વિશેના ચર્ચાઓની અંદર થયો. શેનો અર્થ છે? આ સશક્તિકરણનો, એમ્પાવરમેન્ટનો છે. હજી સ્ત્રી સશક્તિકરણ નથી, આ ખાલી સશક્તિકરણ એટલે કે એમ્પાવરમેન્ટનો. અને 1980 પછી આ શબ્દનો રિસર્ચ, આ શબ્દ વિશેની માહિતીઓ વધુ પ્રમાણે વેગ પકડે છે. ભારતના સમાજશાસ્ત્રી યોગેન્દ્રસિંહ નોંધે છે કે જેમાં સશક્તિકરણની વિભાવના વિશાળ સુચાર્થ અર્થે ધરાવે છે. એટલે કે સ્ત્રી સશક્તિકરણ છે તે સુવ્યવસ્થિત, સુવાક્ય સ્વરૂપે એનો અર્થ, સ્વચ્છ અર્થ બતાવે છે. સશક્તિકરણનો ખ્યાલ કાળા અને સીમાંત સમૂહની સામાજિક ચળવળની વિચારસરણીઓમાંથી ઉદ્ભવ્યો છે. હવે જો સશક્તિકરણ જે છે એ નિમ્ન વર્ગના જે લોકો છે એમની જે ચળવળ હતી, કાળા ગોરાનો ભેદની ચળવળ, અને ત્યાર પછી સીમાંત સમૂહની સામાજિક ચળવળ જે હતી એમાંથી ઉદ્ભવ્યો છે. આ કદાચ એક ગુણની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તેમાં સંશોધનોની ઉપલબ્ધતા, વ્યવસાય, શિક્ષણ, આરોગ્ય પર ભાર મૂકવામાં આવ્યો હતો. કઈ ચળવળમાં શેની ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો? તો કે વ્યવસાય, શિક્ષણ, આરોગ્ય પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારતના સંદર્ભમાં સ્ત્રીઓના સશક્તિકરણ માટેની ચળવળ, વિચારસરણી, સ્વતંત્ર ચળવળ અને સ્ત્રી મુક્તિના સંદર્ભમાં અનેક જોવામાં આવે છે. જો આ સ્ત્રી સશક્તિકરણ જે છે એ ભારતની સંદર્ભની અંદર વાત કરીએ તો એની વિચારસરણી, સ્વતંત્ર ચળવળ અને સ્ત્રી મુક્તિના સંદર્ભમાં જોવામાં આવે છે. આ એક ગુણની અંદર પૂછાઈ શકે એવી લીટી છે, એટલે અંડરલાઈન કરજો. હવે જો સશક્તિકરણ એટલે એમ્પાવરમેન્ટ, અંડરલાઈન આપણે કરી જ છે આગળ. સશક્તિકરણ એટલે એમ્પાવરમેન્ટમાં પાવર એટલે સત્તા, નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે. જો પાવર એટલે સત્તા, ઓથોરિટી. પાવર એટલે એમ્પાવરમેન્ટમાં પાવર એટલે સત્તા. હવે સત્તા એટલે શું? નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે ઉદાર વિચાર સાથેનો ગાઢ સંબંધ છે. હવે સત્તા એટલે શું? ઓથોરિટી એટલે શું? નિર્ણય પોતે લઈ શકે, નિર્ણય પ્રક્રિયા પોતે કરી શકે, કોઈ બાબતે કે નિર્ણય લઈ શકે કે મારે અહીંયા જવું કે ન જવું, આ કરવું કે ન કરવું, એને કોઈને પૂછવું ન પડે, પોતે ડિસિઝન લઈ શકે, એને કહેવાય સત્તા. સ્ત્રી સશક્તિકરણમાં શક્તિ એટલે કે પાવર મહત્વની છે, જેમાં બળ અને પ્રભાવ સમાવિષ્ટ છે. જો પાવર એટલે બળ અને પ્રભાવ, સત્તા એટલે કે નિર્ણય લેવાની શક્તિ, કોઈ પણ ડિસિઝન પોતે લઈ શકે એની જે શક્તિ છે એને સત્તા કહેવાય. એને બીજાને પૂછવું પડે નહીં,
એને શક્તિ કહેવાય, એને સત્તા કહેવાય, એને પાવર કહેવાય. હવે સરળ શબ્દોમાં જોઈએ તો મહિલા સશક્તિકરણ એટલે, આપણે સરળ શબ્દમાં જોઈએ, મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓમાં એવા પ્રકારની શક્તિ હોવી, મહિલાઓ છે એમાં એવા પ્રકારની શક્તિ એટલે કે પાવર, મહિલાઓ એટલે એવા પ્રકારની, મહિલાઓમાં એવા પ્રકારની શક્તિ હોવી, પાવર હોવું કે જેમાં પોતાનો જીવન નિર્વાહ માટે પોતાની ઈચ્છા અનુસાર કરવા માટે સક્ષમ અથવા સ્વતંત્ર હોય. એને સરળ, સાદો, સિમ્પલ ભાષાની અંદર સ્ત્રી સશક્તિકરણ કહેવાય. સ્ત્રી સશક્તિકરણ એટલે શું કે મહિલાઓમાં એવા પ્રકારની શક્તિ હોવી, મહિલાઓની અંદર એવા પ્રકારની શક્તિ, નિર્ણય લેવાની પ્રક્રિયા, આવડત, એ પોતે સ્વતંત્ર હોય કે પોતાની ઈચ્છા પ્રમાણે પોતે કામ કરી શકે, પોતે પોતાની કામગીરી કરે, જેમાં પોતાની જીવન નિર્વાહ, પોતાનું જીવન નિર્વાહ એટલે જીવન ચલાવવાની રીત ભાત, જીવન ચલાવવા માટે જરૂરી બાબત, કપડાં, ખોરાક, રહેઠાણ, પોતાની શોખ, જરૂરિયાત, હોબી, કઈ રીતે પોતે જીવન જીવે એને જીવન નિર્વાહની રીત કહેવાય. તો જીવન નિર્વાહ માટે પોતાની ઈચ્છા અનુસાર કરવા માટે સક્ષમ કે સ્વતંત્ર હોવું, પોતાની ઈચ્છા અનુસાર પોતે જીવન જીવી શકે, પોતે પોતાની ઈચ્છા અનુસાર સ્વતંત્રતાથી રહી શકાય, એને એવી શક્તિને કહેવાય મહિલા સશક્તિકરણ. મહિલા સશક્તિકરણમાં મહિલાઓમાં એવા પ્રકારની શક્તિ હોવી, મહિલાઓની અંદર એવા પ્રકારનો પાવર, એવા પ્રકારની શક્તિ હોવી કે જેમાં પોતાની જીવન નિર્વાહ માટે પોતાની ઈચ્છા અનુસાર કરવા માટે સક્ષમ અને સ્વતંત્ર હોવું. પોતે સક્ષમ હોવી જોઈએ અને સ્વતંત્ર હોવી જોઈએ. પોતે પોતાની રીતે સક્ષમ અને સ્વતંત્ર હોવી ખૂબ જ જરૂરી છે. તો આ છે સરળ અર્થની અંદર મહિલા સશક્તિકરણનો અર્થ. હવે આપણે આગળ જોઈએ તો કે મહિલા સશક્તિકરણ વિશે ઘણા લેખકોએ ઘણી બાબતો રજૂ કરી છે. એમાં રેણુકા પામેયા જણાવે છે, રેણુકા પામેયાએ મહિલા સશક્તિકરણ વિશે કહ્યું છે કે મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને સમાનતા, સામાજિક ન્યાય અને સમતા અથવા મહિલાઓની સ્વતંત્ર ઓળખ અથવા તેનો મનુષ્યના રૂપમાં સ્વીકાર થવો. રેણુકાજી બહુ સારી વાત કહી છે. મહિલા સશક્તિકરણનો ટૂંકા નાના 3-4 વાક્યોની અંદર એમણે પોતાની વાત રજૂ કરી છે. તેમાં પહેલું છે સામાજિક ન્યાય અને સમતા એટલે કે સમાનતા, સામાજિક સમાનતા, સામાજિક ન્યાય અને સમાનતા અથવા મહિલાની સ્વતંત્ર ઓળખ, મહિલાની પોતાની સ્વતંત્ર ઓળખ હોવી જોઈએ અથવા મનુષ્ય સ્વરૂપે તેનો સ્વીકાર. 3 બાબત જણાવે છે. સામાજિક ન્યાય અને સમતા એટલે કે સમાનતા, મહિલાની સ્વતંત્ર ઓળખ અને મનુષ્યના રૂપમાં એનો સ્વીકાર. આ 3 બાબત હોય તો એને મહિલા સશક્તિકરણ કહેવાય. રેણુકા પામેયા કહે છે. પછી સુશીલા પારીખ કહે છે કે મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું, મહિલાઓનું શક્તિ સંપન્ન થવું. શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી ધારણાઓ છે. શક્તિ અને સાધન જીવન સાથે, જો આપણે જીવન જીવવા માટે શક્તિની જરૂર પડે અને સાધનની જરૂર પડે. શક્તિ એટલે આપણે આગળ વાત કરી ગયા પાવર, ડિસિઝન લેવાની સત્તા, ડિસિઝન નિર્ણય લેવાની, પોતાનો નિર્ણય પોતે લઈ શકે એની જે એની પાસે સ્વતંત્રતા હોય તો એને શક્તિ કહેવાય. અને આ નિર્ણય લીધા પછી કામ કરવા માટેના સાધનો. હવે કોઈ મહિલા પોતાની રીતે નિર્ણય લેતી હોય પણ એની પાસે રૂપિયા ન હોય, મકાન ન હોય, પોતાની પાસે કોઈ કામ કરવાનું સાધન ન હોય તો એ પોતે કામ કઈ રીતે કરી શકે, પોતે પોતાના નિર્ણય ઉપર અડગ કઈ રીતે રહી શકે? તો એને માટે એને નિર્ણય લેવાની સ્વતંત્રતા હોવી જોઈએ અને એની પાસે સાધનો હોવા જોઈએ. આ બંને જીવન માટે ખૂબ જરૂરી બાબત છે સશક્તિકરણ થવા માટે.
મહિલા સશક્તિકરણ એટલે મહિલાનું શક્તિ સંપન્ન થવું. શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાઓ જ છે. આમ જણાવે છે સુશીલા પરેખ. હવે જો મહિલા સશક્તિકરણનો સરળ અને સાદો અર્થ જાણવો હોય તો કે મહિલા પોતાનો જીવન આજીવિકા પોતાની સ્વતંત્ર નિર્ણય સાથે જીવી શકે એને કહેવાય મહિલા સશક્તિકરણ. આ પણ તમે લખી શકો, મહિલાઓમાં એવા પ્રકારની શક્તિ હોવી, મહિલાઓમાં એવા પ્રકારની શક્તિનું નિર્માણ કરવું, મહિલાઓમાં એવા પ્રકારની શક્તિનો ઉદ્ભવ કરાવવો કે એમાં પોતાનું જીવન નિર્વાહ પોતાની ઈચ્છા અનુસાર કરવા માટે સક્ષમ અને સ્વતંત્ર બને. એના માટે મહિલાઓને નાનપણથી સારા સંસ્કારો, સારી ટ્રેનિંગ, તાલીમ, શિક્ષણ, પછી એને નામ પર સંપત્તિ થોડી ઘણી હોવી એ ખૂબ જરૂરી છે. કારણ કે કોઈ મહિલા સશક્ત ત્યારે જ બને કે જ્યારે સારું એજ્યુકેશન મેળવ્યું હોય, શિક્ષણ મેળવ્યું હોય, એની પાસે થોડી ઘણી સંપત્તિ હોય, એને કેટલાક અધિકારો મળ્યા હોય, કેટલીક સ્વતંત્રતાઓ મળી હોય, ત્યારે મહિલા જે છે એ પોતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર રહી શકે, સક્ષમ રહી શકે અને પોતે શક્તિ ધરાવી શકે. આમ સ્ત્રી સશક્તિકરણ પરિવર્તનશીલ અને બહુ આયામી અવધારણાઓ છે, જેમાં સ્ત્રીઓની આત્મછબી અને સામાજિક છબીમાં પરિવર્તન આવે છે. જો કોઈ સમાજની અંદર, કોઈ કુટુંબની અંદર, કોઈક રાષ્ટ્રની અંદર, રાજ્યની અંદર સ્ત્રીઓને પહેલાં અધિકારો ન આપવામાં આવે અને હવે પછી એને અધિકારો આપવામાં આવે, સ્વતંત્રતા આપવામાં આવે, શક્તિ આપવામાં આવે, એટલે સ્વાભાવિક છે કે પરિવર્તન થવાનું છે, સુધારા વધારા થવાના છે, ફેરફારો થવાના છે. જેથી કરીને કેટલાય એનો વિરોધ પણ થાય અને કેટલાય એને સ્વીકારે પણ ખરા. પરિવર્તન પણ સામાજિક પરિવર્તન લાવવા માટે પણ એની છબીને સુધારવા માટે પણ જરૂરી છે. મહિલાઓને એક વ્યક્તિ ગણી તેને સશક્ત બનાવી, નિર્ણયમાં સામેલ કરવા, સત્તા અને પદ આપવા અને તેના સશક્તિકરણને સ્વતંત્ર રીતે વિકસિત કરવો તેનો મૂળભૂત પાયામાં છે. હવે જો કોઈ પણ સ્ત્રીનું સશક્તિકરણ ક્યારે થાય કે એને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવે, સત્તા આપવામાં આવે, એ પોતે સ્વતંત્ર છે, એને શિક્ષણ, એને પદ, એને સત્તા, એને જવાબદારી આપવામાં આવે, એને સમાજમાં સશક્ત રીતે રહી શકે એના માટેની કામગીરી કરવામાં આવે ત્યારે સ્ત્રી જે છે એ સશક્ત બને છે. સ્ત્રીને સશક્ત બનાવવાના પાયાની અંદર સૌ પ્રથમ આવે કે ભાઈ દીકરીઓને ગર્ભપાત જે કરવામાં આવે ત્યારથી શરૂઆત થાય, બે ન કરવામાં આવે. દીકરીઓને જન્મ આપવામાં આવે, દીકરીઓને સારું શિક્ષણ આપવામાં આવે, સારી રીતે એ પોતે સમાજની અંદર ઉત્કૃષ્ટ રીતે રહી શકે એના માટે એને સારા સંસ્કારો, સારી તાલીમ આપવામાં આવે, સારું શિક્ષણ મળે, ત્યાર પછી એને સાધન સંપન્નતા મળે, એને પદ, પ્રતિષ્ઠા, પાવર મળે, એને સમાજની અંદર પોતાની આગવી એક ઓળખ મળે, તો સ્ત્રી જે છે એ પોતેની સશક્તિકરણ કરી શકે અને એક સ્ત્રી થકી બીજા સ્ત્રીઓને પણ સશક્તિકરણનો લાભ મળી શકે. તો એના માટે સરકાર દ્વારા પણ કેટલાક પ્રયત્નો કરવામાં આવે, એ ચર્ચા આપણે આગળ કરતા જઈશું. હવે ચંદ્રિકા રાવલ સ્ત્રી સશક્તિકરણને સમજાવતા તેના લક્ષણો વિશેની ચર્ચા કરે છે. હવે સ્ત્રી સશક્તિકરણના લક્ષણો પરીક્ષામાં પૂછાય છે તો સ્ત્રી સશક્તિકરણના લક્ષણ જણાવો, અથવા તો સ્ત્રી સશક્તિકરણની સંકલ્પના પૂછાય કે લક્ષણ પૂછાય, એની અંદર આ જે મુદ્દાઓ આપણે હમણાં ચર્ચા કરીશું એ આવશે. સ્ત્રી સશક્તિકરણના લક્ષણો અથવા સ્ત્રી સશક્તિકરણની સંકલ્પના. તો પહેલું છે સ્ત્રી સશક્તિકરણ એક પ્રક્રિયા છે. તો સ્ત્રી સશક્તિકરણ એક દિવસ બે દિવસમાં ન થઈ અને આ કોઈ એક સ્ત્રીનું સશક્ત કરવા માટેનું કામ નથી. કોઈ એક સ્ત્રી સારા પદ ઉપર આવી જાય અને સમાજની અન્ય સ્ત્રીઓ જે છે એ કચડાયેલ વર્ગની અંદર શોષિત જ રહે તો એને સ્ત્રી સશક્તિકરણ ન કહેવાય, એને વ્યક્તિગત સશક્તિકરણ કહેવાય. સ્ત્રી સશક્તિકરણ એટલે કોઈ એક સમાજનું, કોઈ એક રાજ્યનું, કોઈ એક શહેરની, કોઈ એક દેશની તમામ સ્ત્રીઓને સમાન અધિકાર મળે.
તમામ સ્ત્રીઓ પોતે સ્વતંત્રતાથી પોતાના જીવન નિર્વાહનો નિર્ણય લઈ શકે ત્યારે એને સ્ત્રી સશક્તિકરણ કહેવાય. કોઈ એક સ્ત્રી સશક્તિકરણ કરવાથી સશક્તિકરણ નથી થતું, પણ આ એક પ્રક્રિયા છે. આ તાત્કાલિક એનો અસર થાય, અમલ થાય એવું પણ નથી. એને અમલ થતાં વાર લાગે. કારણ કે એક દીકરી છે એ જન્મે, શિક્ષિત થાય, સારા પદ ઉપર આવે તો એને જોઈને બીજા ફેમિલી, બીજા પરિવારના લોકો પણ પોતાની દીકરીને આગળ અભ્યાસ કરાવવાનું વિચાર. અને એ જે સમય છે જાતા વાર લાગે, પરિવર્તન આવતા વાર લાગે. અને એક આખી પ્રક્રિયા છે, એક પછી એક કામ થાય. એક સાથે આજે વાત કરી સ્ત્રી સશક્તિકરણને, કાલે સ્ત્રી સશક્તિકરણ થઈ જાય એવું નથી. એમાં પ્રક્રિયા છે, આખી પ્રોસેસ છે, એમાં વાર લાગે છે. આ પ્રક્રિયામાં સ્ત્રીએ પોતાનું સ્થાન અને મોકળાશ, આ પ્રક્રિયામાં સ્ત્રીને પોતાનું સ્થાન મળે છે, પોતાની સ્વતંત્રતા મળે છે, મોકળાશ મળે છે. આ પ્રક્રિયા સ્ત્રીઓ દ્વારા સામૂહિક રીતે સભાનપણે કરાયેલ પ્રયત્નોની શૃંખલા છે. સ્ત્રીઓની સભાન રીતે પોતાના માટે કરાયેલી એક શૃંખલા છે. પોતે સ્ત્રીઓને સામૂહિક રીતે કરેલ એક પ્રયત્નો છે. હવે એક સ્ત્રીનું સશક્તિકરણની વાત જ નથી. અનેક સ્ત્રીઓ એક સાથે જ્યારે એકત્ર થઈને સંપૂર્ણ સ્ત્રી જાતિ માટે જ્યારે પ્રયત્નો કરે ત્યારે સ્ત્રી સશક્તિકરણ કહેવાય. અને આ સામૂહિક શૃંખલા છે, સામૂહિક રીતે થતી કામગીરી છે. સ્ત્રીઓને હકોની અનુભૂતિ કરાવે છે. હવે સ્ત્રી સશક્તિકરણ જે છે એ સ્ત્રીઓને પોતાને મળતા હક, પોતાને મળતી જવાબદારી, પોતાને મળતી સત્તા એનો અનુભવ કરાવે છે. કે સ્ત્રીઓને પોતાને કયા પ્રકારના હકો મળ્યા છે એની અનુભૂતિ કરાવે છે. સત્તાની નવી સંકલ્પના છે. જે સત્તા સ્ત્રીને મળી છે એની એક નવી સંકલ્પના રજૂ કરે છે, નવી વ્યાખ્યા રજૂ કરે છે. સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. સ્ત્રી સશક્ત થાય ત્યારે સામાજિક પરિવર્તન થાય, સમાજની અંદર ફેરફારો આવે. કારણ કે એક સ્ત્રી છે બે કુટુંબને તારે છે, એક પિયરના કુટુંબને, એક સાસરી કુટુંબ. તો એક સ્ત્રીનું જ્યારે સશક્તિકરણ થશે, જ્યારે પોતે સશક્ત થશે ત્યારે પોતાના મા બાપના ઘરને તારશે અને પોતાના જે સાસરિયા પોતાનું ઘર છે એને તારશે. તો આ રીતે સ્ત્રી દ્વારા સામાજિક પરિવર્તનો પણ આવશે. સમાજની અંદર જે દૂષણો છે, સ્ત્રી ઉપર અન્યાય થાય છે એ પણ ઓછા થશે. તે સ્ત્રીઓની સમાનતા, અનુભવ, વિચાર, વર્તન વગેરે સાથે સંકળાયેલ છે. સ્ત્રીઓની સભાનતા સાથે સંકળાયેલ છે. સ્ત્રીઓના અનુભવ, વિચાર અને વર્તન સાથે સંકળાયેલી બાબત છે. તે સ્ત્રીઓ વિશેની પરંપરાગત માન્યતાઓને બદલે છે. સ્ત્રી જે પરંપરાગત પોતાના પૂર્વજોથી, પોતાની મમ્મી કરતા આવ્યા હતા, પોતાની દાદીથી મમ્મી શીખ્યા, મમ્મીથી પોતે શીખે અને પોતાના બાળકો શીખે, એમ પરંપરાગત જે બાબત છે એમાંથી એ બહાર આવે છે. કેટલાક પોતાના વિચારધારાઓમાં સુધારો વધારો લાવવાનું કામ પણ થાય છે. તે સ્ત્રીઓ વિશેની પરંપરાગત માન્યતાઓ, ખ્યાલો, પોતાના વિચારો છે એને બદલે છે. તે સ્ત્રી વિરોધી નથી. જો જે સ્ત્રી સશક્તિકરણ છે પુરુષ વિરોધી નથી. સ્ત્રી સશક્તિકરણનો અર્થ ક્યારેય એવો નથી થતો કે પુરુષને નબળો બતાવો. કારણ કે જો સ્ત્રી સશક્તિકરણની વાત કરનાર પણ સૌ પ્રથમ વ્યક્તિ કોઈ પુરુષ જ. ભારત દેશની અંદર પણ એક ઉદાહરણ આપું તો કે ભારત દેશની અંદર પણ સ્ત્રીઓ માટે અંગ્રેજોના શાસન દરમિયાન પોતે ચળવળ ચડાવનાર સ્ત્રી નહોતી, પુરુષ જ હતો. રાજા રામમોહન રાય જે છે એ વિધવા પુનઃ લગ્ન અને જે સતી પ્રથા તેનો વિરોધ કરે છે. તો સ્ત્રીઓને સશક્ત બનાવવામાં, સ્ત્રીઓને પોતાને એક સશક્તિકરણ કરવામાં સૌપ્રથમ રજૂઆત કરનાર, સૌપ્રથમ એની આગેવાની કરનાર પુરુષ જ. એટલે પુરુષ વિરોધી સ્ત્રી સશક્તિકરણ ક્યારેય ન થઈ શકે. કારણ કે સમાજને ચલાવવા માટે બે વ્યક્તિની જરૂર પડે, સ્ત્રી અને પુરુષ. સ્ત્રી સશક્તિકરણનો અર્થ ઘણી સ્ત્રીઓ ઊંધો કાઢે છે.
કે પોતે ગેરસમજથી એનો અર્થ લે છે કે સ્ત્રી સશક્તિકરણનો અર્થ પુરુષને નબળો બતાવવો કે પુરુષને દબાણ કરવું એવું જરાય નથી થતું, પણ સ્ત્રીને ઉપર લાવી, સ્ત્રીને સશક્ત કરવી એ જે છે આપણો સમાજમાં નીતિ નિયમોને આધીન રહીને સ્ત્રીઓનો વિકાસ કરવાનો છે. આપણો દેશ પુરુષ પ્રધાન હતો, છે અને રહેશે જ, પણ એનો અર્થ એ નથી કે સ્ત્રીઓ પર અત્યાચાર થાય. સ્ત્રીને માન સન્માન, સ્ત્રીની જે હક, સ્ત્રીને સત્તા જવાબદારી મળવી જ જોઈએ અને એની આગેવાની સૌપ્રથમ પુરુષ જ કરી છે, પણ પુરુષ વિરોધી નથી. સ્ત્રી સશક્તિકરણ એ પુરુષ વિરોધી ક્યારેય ન હોઈ શકે. તો પુરુષ વિરોધી નથી, પણ સ્ત્રીઓ સમાજમાં પોતાનું આત્મગૌરવ અને આત્મવિશ્વાસથી આગળ વધે એવું લક્ષ્ય ધરાવે છે. સ્ત્રીઓને આત્મગૌરવ મળે, સ્ત્રીઓનો આત્મવિશ્વાસ વધે, સ્ત્રીઓ પોતે આત્મવિશ્વાસથી આગળ વધી શકે, એના માટે સ્ત્રી સશક્તિકરણ પુરુષને વિરોધમાં નથી. ઘણી જગ્યાએ ઘણી સ્ત્રીઓ સ્ત્રી સશક્તિકરણનો જે છે એ બીજી રીતે પ્રચાર કરતી હોય કે પોતે ઊંધો અર્થ કાઢતી હોય, પણ સ્ત્રી સશક્તિકરણના પાયામાં સ્ત્રીને એટલી સશક્ત કરવાની છે, બનાવવાની છે કે પુરુષની સાથે રહીને, પુરુષને ખભા મિલાવીને, પુરુષને મદદ કરીને એ પોતે પોતાનો વિકાસ કરે. આર્થિક હોય, સામાજિક હોય, શૈક્ષણિક હોય, એમાં ઉચ્ચ નીચનો ભેદભાવ દૂર કરવાનો છે. ઉચ્ચ સ્ત્રીઓ વધારે સારી, ઊંચી, સશક્ત અને પુરુષને એવું નથી, પણ આપણે જે ગેરમાન્યતાઓ હતી, કુરિવાજો હતા, એને મટાડીને સ્ત્રીને સશક્ત કરવા માટે સ્ત્રી સશક્તિકરણ હોવું ખૂબ જરૂરી છે. આમાં જે અમુક મેં છેલ્લા 1-2 મિનિટની અંદર વાતો કરી એ મારા પોતાના અંગત વિચારો પણ હોઈ શકે, પણ આપણે અહીંયા લક્ષણની અંદર પણ લખ્યું છે કે તે પુરુષ વિરોધી નથી, પણ સ્ત્રીઓ સમાજમાં પોતાનું આત્મગૌરવ અને આત્મવિશ્વાસથી આગળ વધે એવું લક્ષ્ય ધરાવે છે. તો સ્ત્રીઓ આગળ વધવી જ જોઈએ. એ સમાજ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે ખૂબ સારી વાત છે. તો સ્ત્રી સશક્તિકરણની અંદર આપણે વાત કરી એની પ્રસ્તાવના, સશક્તિકરણનો અર્થ, એનો સાદો અર્થ, બીજા 2 અર્થ જોયા અને લક્ષણો જોયા. સ્ત્રી સશક્તિકરણના આપણે લક્ષણો જોયા. તો હજી પર જોઈ લઈએ તો કે પ્રક્રિયા છે. સ્ત્રી સશક્તિકરણ એક પ્રક્રિયા છે. પોતાનું સ્થાન અને મોકળાશ એમાં મળે છે એમને. સામૂહિક પ્રયત્નો છે. હકોની અનુભૂતિ કરાવે છે. સ્ત્રીઓને નવી સંકલ્પના છે. સામાજિક પરિવર્તન લાવે છે. સભાનતા, અનુભવ, વિચાર, વર્તન સાથે સંકળાયેલી બાબત છે. પરંપરાગત માન્યતાઓને બદલે છે. પુરુષ વિરોધી નહીં, પણ પોતાનું આત્મગૌરવ, આત્મવિશ્વાસથી આગળ વધે એવું લક્ષ્ય સ્ત્રી સશક્તિકરણનું છે. તો સ્ત્રી સશક્તિકરણની આપણે આ ચર્ચા કરી. એમ્પાવરમેન્ટની અંદર પાવર એટલે સત્તા, નિર્ણય લેવાની સ્વતંત્રતા, એની આપણે ચર્ચા કરી. હવે સ્ત્રી સશક્તિકરણનો જે ચેપ્ટર છે એ 10 ગુણનું પૂછાય છે. એની આપણે ચર્ચા કરી કે 10 ગુણમાં સ્ત્રી સશક્તિકરણ પૂછાય છે, એટલે 5 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકાશે. એમાંથી 1 ગુણ કે 2 ગુણના પણ પૂછાય. લક્ષણ છે 2 ગુણની અંદર પૂછાઈ શકે. ત્યાર પછી અર્થ 1 ગુણની અંદર પૂછાઈ શકે કે સ્ત્રી સશક્તિકરણનો અર્થ જણાવો. અને એ વિકલ્પની અંદર પણ પૂછાઈ શકે કે ભાઈ સ્ત્રી સશક્તિકરણનો અર્થ શું છે, ક્યારે, સૌપ્રથમ ક્યારે અને ક્યાં અને કોણે રજૂ કર્યો હતો. એ પહેલી લીટીની અંદર, અર્થના પહેલી લીટીની અંદર છે કે ભાઈ એમ્પાવરમેન્ટ આ શબ્દનો ઉદ્ભવ 1970ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેના ચર્ચામાં થયો હોવાની એલ્વિન હસ્ટ નોંધે છે. કોણ નોંધે છે, ક્યારે થયો હતો, ક્યાં થયો હતો, એ સંપૂર્ણ પૂછાય છે કે 1 ગુણ કે વિકલ્પની અંદર અર્થ અને લક્ષણ, એની ચર્ચા આપણે કરી. સ્ત્રી સશક્તિકરણનો ટોપિક અહીંયા આપણે આગળ અહીંયા સુધી રાખીએ. આગળનો ટોપિક નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. હવે આજે કોઈ પણ પ્રકારનું લેશન આપણે આપતા નથી. તમારે આજે ચલાવ્યું છે એટલું મહત્ત્વ સુધી સ્ત્રી સશક્તિકરણનો અર્થ અને લક્ષણ એટલું વાંચવાનું છે અને વાંચીને તૈયારી કરવાની છે. અને કોઈ પ્રશ્ન હોય
તો દર વખતેની જેમ કહું છું એ પ્રમાણે કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ.